ગુજરાત સરકારના નવા શ્રમ નિયમો પર મજૂર સંગઠનોનો ભારે વિરોધ. અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટરને રજૂઆત કરી ફેરફાર પાછો ખેંચવા માંગ કરી છે. ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી નિયમોમાં કરવામાં આવેલા વિવાદાસ્પદ સુધારાને કેન્દ્ર બનાવી મજૂર સંગઠનોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિઓએ સુરતના જિલ્લા કલેક્ટરને રજૂઆત પત્ર સોંપી 1 જુલાઈથી અમલમાં આવેલા ફેક્ટરી એક્ટના ફેરફારોને તુરંત પાછા ખેંચવાની માંગ કરી છે. મજૂર નેતાઓનો આરોપ છે કે રાજ્ય સરકારના આ પગલાંથી કારખાનાના માલિકોને કામદારોનું શોષણ કરવા માટેનો એક પ્રકારનો કાનૂની પરવાનો મળી ગયો છે. તેમના મતે નવા નિયમો મુજબ માલિકો કામદારો પાસેથી સંમતિ લઈને કામના કલાકોને 8 કલાકથી વધારી 12 કલાક કરી શકશે, પરંતુ નોકરીની અનિશ્ચિતતા વચ્ચે કામદાર પાસેથી મળતી સંમતિ વાસ્તવિક અર્થમાં સ્વૈચ્છિક નહીં રહે. અસંગઠિત ક્ષેત્ર એકતા મંચના પ્રતિનિધિએ કહ્યું, આ સરકારી નિયમ મજૂર વર્ગના હિતો પર સીધો હુમલો છે. નોકરીમાં લાગતી વખતે જ મજૂરોને લાંબા કલાકો માટે સહી કરાવવામાં આવે છે, જે દબાણપૂર્વક અને ગેરકાનૂની છે. આ ફેરફારથી પહેલાથી જ ચાલતા ગેરકાયદેસર 12 કલાકને હવે કાનૂની ઢાલ મળી ગઈ છે. યુનિયનના નેતાઓએ આગળ કહ્યું કે આ નિર્ણયથી કામદારોના આરોગ્ય અને સુરક્ષા પર ગંભીર અસર થશે. લાંબા સમય સુધી સતત કામ કરવાથી થાક અને કામ પ્રત્યેની એકાગ્રતા ઘટી જશે, જેના કારણે કારખાનાઓમાં અકસ્માતોનો ભય વધી જશે. આપનું નામ અને એડ્રેસ કેવી રીતે આવેદન છે કઈ બાબતમાં? મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે ફેક્ટરી એમેન્ડમેન્ટ 2025 બહાર પાડવામાં આવ્યો છે અને જે વટહુકમ છે એ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને એકદમ 2 કરોડથી વધારે કામદારોના માનવ અધિકારનું હનન આ વટહુકમની અંદર છે. 8 કલાકનો જે કામનો સમય છે એને વધારી અને 12 કલાકનો કરી દેવામાં આવ્યો છે. મહિલાઓને રાત્રિની અંદર કામ કરવાની છૂટ આપવામાં આવી છે, તો મહિલાઓની સેફટીને ધ્યાનમાં નથી રાખવામાં આવી. આ 2 કરોડ કામદારના માનવ અધિકારનું હનન છે. માટે અમે અહીંથી આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આવા જે માલિકોને જે તિજોરી માલામાલ થાય અને કામદારોના માનવ અધિકારનું હનન થાય એવા વટહુકમને તાત્કાલિક પાછો લેવામાં આવે. નહીતર સમગ્ર ગુજરાતના ટ્રેડ યુનિયનો કામદારોને સંગઠિત કરી આ વટહુકમનો વિરોધ જમીની લેવલ ઉપર કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી અને કાયદેસર રીતે પણ લડત લડવામાં આવશે. માટે 2 કરોડથી વધારે જે કામદારોનું જે માનવ અધિકારનું હનન કરતો આ વટહુકમ છે એ તાત્કાલિકના ધોરણે પાછો લે એ બાબતે અમે સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે.